આમોદના રબારીવાડમાં મેરડી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો। આમોદના રબારીવાડ વિસ્તારમાં આવેલ મેરડી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે ભુવાજી શંકરભાઈ રબારીના આયોજન હેઠળ નવચંડી યજ્ઞ તથા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કૃણાલ જોશીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત નામોદ નગર સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના લીલુડા માંડવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે, જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે।